નગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો પ્રદૂષિત પાણીનો મુદ્દો અત્યારે ગાંધીનગર માટે ચર્ચાસ્પદ બન્યો છે। તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાટનગર ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીથી ટાઇફોઇડના કેસોમાં એક બાજુ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। 152 લોકો સારવાર હેઠળ હોવાની વાત સામે આવી રહી છે, ત્યારે બીજી તરફ પ્રદૂષિત પાણીના સૌથી વધુ કેસ અત્યારે જોવા મળી રહ્યા છે। તેવા આદિવાડા ગામે પીવાના પાણી માટે ટેન્કર પહોંચતા લોકો શુદ્ધ પાણી ભરવા ટોળે પડ્યા હતા। આ ગામમાંથી ટાઇફોઇડના કેસ નોંધાયા છે, ત્યારે ગામમાં હવે લોકો શુદ્ધ પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે। તેવામાં ગાંધીનગર કોર્પોરેશનનું શુદ્ધ પાણીનું ટેન્કર પહોંચતા લોકો પાણીના બેડલા લઈ ટેન્કરે પાણી ભરવા પહોંચ્યા હતા। તો બીજી તરફ આ ગામમાં ગટર લાઇન અને પાણીની લાઇન રિપેરિંગ કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે। 367 जितने पानी के टेस्ट लिए गए थे, सभी टेस्ट ओके आ गए हैं। सभी मरीजों की देखभाल के लिए 22 डॉक्टरों की टीम बनाई है। इंसेंटिव स्पेशलिस्ट भी 3 लोगों को वहाँ पे रखा गया है। 5 एमडी की टीम भी 24 आवर्स वहाँ पे है। उसी के साथ ये सभी दर्दियों की खाने की व्यवस्था, वहाँ रहने की व्यवस्था भी सरकार और प्रशासन द्वारा की गई है। केंद्रीय गृह मंत्री आदरणीय श्री अमित भाई शाह जी भी हॉस्पिटल से भी डायरेक्ट संपर्क में है। कलेक्टर से भी उनकी हर रोज़ बात हो रही है।